નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 4 આકૃતિના પ્રકારો એ પ્રશ્નની શરૂઆત કરી હતી. આકૃતિના જુદા જુદા પ્રકારોને માહિતી મેળવ્યા બાદ આપણે પ્રથમ પ્રકાર સમય આધારિત રેખાકૃતિને સમજવાનો પ્રયત્ન છે કર્યો હતો. આપણા કોર્સની અંદર જે આકૃતિઓ છે એમાં સમય આધારિત રેખાકૃતિને સમજવાનો પ્રયત્ન કર્યો હતો ને એને આપણે એક ઉદાહરણ દ્વારા આકૃતિ દોરીને સમજ્યા. ઉદાહરણ તો 1951થી ભારતમાં વસ્તી વૃદ્ધિ દરની ટકાવારી પરથી સામયિક શ્રેણી આલેખ દોરી વિશ્લેષણ કરો. જેને આપણે અલગ અલગ સમયગાળો અને અલગ અલગ દશકોના વસ્તી વૃદ્ધિના દરની અનુસૂચિના આધારે આકૃતિ દોરીને સમજ્યા છે. ફરી વખત આપણે રિપીટ કરીએ કે સામયિક શ્રેણી અથવા તો સમય આધારિત રેખાકૃતિ એટલે શું? કે બે ચલ વચ્ચેના સંબંધ અને ઢાળને દર્શાવતી જે રેખા છે, બે ચલ વચ્ચેના સંબંધ અને ઢાળને દર્શાવતી જે રેખા છે એને સમય આધારિત રેખાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અનુસૂચિ લઈ અને એની ભારતની અંદર જે ટકાવારી વસ્તી વૃદ્ધિમાં થઈ એ પ્રમાણે આપણે એની આકૃતિ દોરી હતી. વિદ્યાર્થી મિત્રો, એ સવાલ આપણે અધૂરો છોડ્યો હતો, કારણ કે આપણો સવાલ શું છે કે 1951થી ભારતમાં વસ્તી વૃદ્ધિ દરની ટકાવારી પરથી સામયિક શ્રેણી આલેખ દોરી વિશ્લેષણ કરો. આપણે કેટલું કામ કર્યું? આકૃતિ દોરી. ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે આકૃતિનો કોઈ પણ સવાલ હોય તો માત્ર આકૃતિ દોરવાથી સવાલ કમ્પ્લીટ થતો નથી. આકૃતિ દોર્યા પછી શું કરવું પડશે? એનું વિશ્લેષણ કરવું પડશે. જો વિશ્લેષણ નહીં કરેલું હોય, આકૃતિ એકદમ સચોટ અને સુવ્યવસ્થિત દોરેલી હશે તો માત્ર તમને આકૃતિના માર્ક મળશે, વિશ્લેષણ નથી કર્યું એટલે એના માર્ક મળશે નહીં. એટલે આપણો સવાલ છે એ બે વિભાગની અંદર વહેંચાયેલો છે. એમાં આપણે આગળના વિડીયોની અંદર અડધા સવાલના જવાબને કમ્પ્લીટ કર્યો હતો. આજે એ સવાલના જવાબને આપણે જે અધૂરો છોડ્યો હતો એને પૂરો કરવાનો પ્રયત્ન આ વિડીયોની અંદર કરીશું. તો દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપે. આજે આપણે એના વિશ્લેષણની વાત કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, વિશ્લેષણ કરવું ને એકદમ સરળ બાબત છે. માત્ર આકૃતિ ઉપરથી જ આપણે વિશ્લેષણ કરવાનું, બીજે ક્યાંય આપણે જવાનું નથી. એટલે એ વિશ્લેષણના તમને પૂરેપૂરા 2.5 માર્ક છે એ મળવા પાત્ર રહે. એક પછી એક આપણે વિશ્લેષણને સમજવાનો પ્રયત્ન કરીશું એકદમ સરળ રીતથી. અહીંયા આપણી પાસે સમયગાળો છે, દાયકાનો વસ્તી વૃદ્ધિનો દર છે. 1951થી લઈ અને 2001 અને 2011 સુધી આપણી પાસે અલગ અલગ દશકાની ટકાવારી વૃદ્ધિનો દર આપણી સામે રહેલો છે. અહીંયા વિશ્લેષણ કઈ રીતે કરવું એની વાત કરીએ આપણે. અહીંયા 6 મુદ્દાની અંદર તમે વિશ્લેષણ કરી નાખો ને તો એ તમારો જવાબ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. અનુસૂચિને જુઓ, આકૃતિને જુઓ, એના આધારે જ વિશ્લેષણ કરવાનું છે. સૌથી પહેલો આપણે મુદ્દો લખી શકીએ કે 1 નંબર આપીએ કે ઉપરોક્ત આકૃતિને જોતા જણાય છે કે અહીંયા આપણે શું લીધું છે? ઓ એક્સ ધરી ઉપર સમયગાળો. શું લખીશું? ઓ એક્સ ધરી પર સમયગાળો અને ઓ વાય ધરી પર
અલગ અલગ દશકા દરમિયાનના વસ્તી વૃદ્ધિના દરને ટકાવારીમાં દર્શાવેલ છે. આગળ આપણે લખશું કે ઓવાય ધરી પર અલગ અલગ દશકા દરમિયાનનો વસ્તી વૃદ્ધિનો દર શેમાં દર્શાવેલ છે? ટકાવારીમાં દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક બાબત આપણે કમ્પ્લીટ કરી આકૃતિના આધારે વિશ્લેષણની, કે આકૃતિને જોતા જણાય આવે છે ઓ એક્સ ધરી ઉપર સમયગાળો અને ઓ વાય ધરી ઉપર દશકા દરમિયાનનો વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં દર્શાવેલ છે. હવે આપણે એના આધારે આગળ વધીએ કે આકૃતિ પરથી કહી શકાય કે ભારતમાં ઈસવીસન 1951 અને 61ના દશક દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર 21.64% જેટલો રહેલો છે. આકૃતિ પરથી કહી શકાય છે કે 1951 અને 61ના દશક દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર 21.64% જેટલો રહેલો છે. જેને જો અહીંયા હવે આપણે સરખામણી કરશું, પ્રથમ જે આપણી પાસે સંખ્યા રહેલી છે એની સરખામણી જે લેટેસ્ટ છેલ્લી જે સંખ્યા છે એની સાથે કરીશું, જેને વર્ષ કયું લઈશું આપણે? 2001 અને 2011ના દશક સાથે સરખાવતા કહી શકાય કે 2001 અને 11 કરતાં 1951 અને 61નો જે વસ્તી વૃદ્ધિનો દર છે એ કેવો રહેલો છે? ઊંચો રહેલો છે. 2001 અને 11ના દશક સાથે સરખાવતા કહી શકાય કે 1951 અને 61ના દશકમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેલો છે. જો અહીંયા સરખામણી થઈ ગઈ. પહેલી જે આપણી પાસે સંખ્યા છે એ જે વર્ષ છે એ અને છેલ્લો જે અંક છે એ બંને વચ્ચેનો તફાવતની આપણે સરખામણી કરી. જો અહીંયા તફાવતનો હજી આપણે એની અંદર મુદ્દો લખવો હોય તો લખી શકીએ કે બંને વચ્ચે લગભગ કેટલા ટકાનો તફાવત છે. બંને વચ્ચેની સરખામણી કરીએ તો જો લગભગ 4%નો વસ્તી વૃદ્ધિના દરની અંદર તફાવત છે રહેલ. તો એવું ક્લિયર કરવું હોય તો પણ કહી શકાય. આગળ વધીએ. ત્યારબાદ 1961 થી 71ના વર્ષ દરમિયાન વસ્તી વૃદ્ધિનો ટકાવારી દર, જો હવે પહેલા આંક સાથે સરખાવો,
1951 અને 61 કરતાં વધીને 24.80 થયો. એટલે કે 1961 અને 71ના વર્ષ દરમિયાન વસ્તી વૃદ્ધિનો ટકાવારી દર અગાઉના દશક કરતાં વધીને 24.80%ની આસપાસ પહોંચ્યો છે. એટલે કે આપણે કહી શકીએ કે 1951 અને 61ના દશક કરતાં 61 અને 71ના સમયગાળા દરમિયાન વસ્તી વૃદ્ધિના દરમાં 3% જેટલો વધારો છે નોંધાયો. બીજો મુદ્દો આપણો ત્રીજો મુદ્દો થઈ ગયો. હજુ આગળ વધીએ. ચોથો મુદ્દો કે 1981 થી 91ના સમયગાળા દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર 23.87% થયો. જો આ બંનેની સરખામણી કરો કે 1981 થી 91ના ટકાવારીને જોતા કહી શકાય કે અગાઉનું વર્ષ એટલે કે 1971 અને 81ના વર્ષ કરતાં એમાં થોડો ઘટાડો છે એ થયેલો છે. ચોથો મુદ્દો આપણે લખી શકીએ કે 1981 થી 91ના વર્ષ દરમિયાન વસ્તી વૃદ્ધિનો ટકાવારી દર કેટલો થયો છે? 23.87% થયો છે, જે અગાઉના દશક સાથે સરખાવતા તેમાં ઘટાડો થયેલો જોવા મળે છે. આ થઈ ગઈ 1981 અને 91ના વર્ષની વાત. ત્યાર પછી આગળ વધીએ. 1991 અને 2001ના વર્ષ દરમિયાન વસ્તી વૃદ્ધિનો ટકાવારી દર 21.54% થયો. જો હવે પાછી તમે આ બંનેની કમ્પેરિઝન કરી શકો કે 1991 અને 2001ના વસ્તી વૃદ્ધિના દરને 1981 અને 91ના ટકાવારીના દર સાથે સરખાવતા આપણે કહી શકીએ કે એ વસ્તી વૃદ્ધિના દરમાં એ એટલે વર્તમાન સમયની વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો નોંધાયેલો છે. જો આ બંનેની તુલના થઈ ગઈ. ત્યાર પછી તમે છેલ્લો મુદ્દો લઈ શકો 2001 અને 2011 વાળો, જેની અગાઉ આપણે તુલના કરી કે ભાઈ 2001 અને 2011ના વર્ષની અંદર વસ્તી વૃદ્ધિનો ટકાવારી દર જે અગાઉ 1991 અને 2001માં 21.54% હતો એ ઘટીને 17.64% થયો. આ થઈ ગઈ 2001 અને 2011ના વર્ષની વાત. આવી રીતે તમે અલગ અલગ વર્ષને અલગ અલગ વર્ષના ટકાવારીના દરની સાથે તુલના કે સરખામણી કરી અને આકૃતિનું વિશ્લેષણ કરી શકો. જો છેલ્લે આપણે સારાંશ આપવો હોય તો પણ આપી શકીએ કે ભાઈ અનુસૂચિ અને આકૃતિ જોતા કહી શકાય કે જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ શરૂઆતમાં વસ્તી વૃદ્ધિના દરમાં શું થયું છે? વધારો થયો છે. જો ક્યાં સુધી વધારો નોંધાયેલો છે? અહીંયા 61 અને 71 અને 71 અને 81ના વર્ષની અંદર કંઈક સરખી વસ્તી વૃદ્ધિના દરની માત્રા રહેલી. ત્યાર પછી જો એમાં ઘટાડો નોંધાતો ગયો. જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ વસ્તી વૃદ્ધિનો દર છે ઘટતો જાય. એટલે કે આકૃતિ ઉપરની અને અનુસૂચિ ઉપરથી આપણે કહી શકીએ
કે શરૂઆતના વર્ષોમાં અથવા તો શરૂઆતના દશકમાં વસ્તી વૃદ્ધિનો દર છે એમાં વધારો થયો છે, અને જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો એમ એમ વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો નોંધાયો. અને એના કારણે આપણે જે સમય આધારિત રેખાકૃતિ દોરી અને એના આધારે જે આપણને રેખા મળે છે એ કેવા પ્રકારની છે? શરૂઆતમાં નીચે છે, ત્યાર પછી ઉપર જાય છે અને ત્યાર પછી ઋણ ઢાળવાળી બને. એટલે આમ આકૃતિના અને અનુસૂચિના આધારે આ રીતે આપણે વિશ્લેષણ કરી અને પ્રશ્નને કમ્પ્લીટ કરી શકીએ. હજી વખત ન ખબર પડી હોય તો સરળ રીતથી, આટલું લાંબી સરખામણી ન કરવી હોય અને એકદમ સરળ રીતથી વિશ્લેષણ કરવું હોય તો પણ કરી શકાય. અલગ અલગ વર્ષોના આંકડાઓને આપી દો. મુદ્દા નંબર 1 બને કે આકૃતિ જોતા જણાય છે કે ઓ એક્સ ધરી ઉપર સમયગાળો, ઓ વાય ધરી ઉપર જુદા જુદા દશકા દરમિયાનનો વસ્તી વૃદ્ધિનો દર દર્શાવેલો છે. ત્યારબાદ લખી શકો કે 1951 અને 61ના વર્ષને જોતા જણાય છે કે એ સમયગાળા દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર છે 21.64% હતો. આ એક મુદ્દો થઈ ગયો વિશ્લેષણનો. બીજો મુદ્દો એવી રીતે આપી શકો 1961 અને 71ના વર્ષનો, કે આકૃતિના આધારે કહી શકીએ કે 1961 અને 71માં વસ્તી વૃદ્ધિનો દર છે એ 84.80% થયો હતો. હવે આ બંનેની કમ્પેરિઝન કરી દો કે અગાઉના દશક સાથે સરખામણી કરતા જણાય છે કે 1951 અને 61માં જે દર 21.64% હતો એ વધી અને 24.80% થયો. એટલે કે અગાઉના દશક કરતા આ દશકા દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર છે કેવો આવ્યો છે? ઊંચો આવ્યો છે. હજી આગળ વધી જાઓ. 1971 અને 81 દરમિયાનનું વર્ષ, કે 1971 અને 81ના વર્ષ દરમિયાન ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે એ 24.66%ની આસપાસ હતો. આ વસ્તી વૃદ્ધિના દરને અગાઉના વસ્તી વૃદ્ધિના દર સાથે જો સરખાવીએ અથવા તો અગાઉના દશકા સાથે સરખાવીએ તો એવું કહી શકીએ કે વસ્તી વૃદ્ધિના દરની અંદર નજીવો ઘટાડો નોંધાયો. નજીવો શા માટે? કારણ કે 24.80% તો હતો, એ ઘટી અને 24.66% થયો. ત્રીજા મુદ્દા ઉપર આવી જાઓ. 1981 અને 1981 અને 91નું વર્ષ, કે ભાઈ 1981 અને 91ના વર્ષ દરમિયાન ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે એ 23.87% છે રહેલો. અગાઉના વર્ષની સાથે સરખામણી જો કરીએ તો કહી શકાય કે અગાઉના દશક કરતાં 1981 અને 91ના વર્ષ દરમિયાન એ વસ્તી વૃદ્ધિના દરમાં થોડો ઘટાડો છે થયો છે, જેના કારણે અગાઉ જે વસ્તી વૃદ્ધિના દરની રેખા જે ઉપર તરફ જતી હતી એ રેખા હવે નીચે તરફનો ઢાળ છે એના તરફ ગતિ છે કરાય. ત્યાર પછી આગળનું વર્ષ 1991 અને 2001નું, કે આકૃતિ અને અનુસૂચિ ઉપરથી કહી શકાય કે 1991 અને 2001 દરમિયાન ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે 21.54% હતો. એટલે કે અગાઉના વર્ષની સાથે અથવા તો અગાઉના દશકની સાથે જો સરખામણી કરીએ તો એની અંદર 2%ની આસપાસનો ઘટાડો છે નોંધાયો. એ જ રીતે છેલ્લા મુદ્દા ઉપર આવી જાઓ. છેલ્લી જે આપણી પાસે ઇન્ફોર્મેશન કે માહિતી રહેલી છે એના ઉપર 2001 અને 2011નું વર્ષ, ભારતની અંદર છેલ્લી વસ્તી ગણતરી 2001 અને 2011ના દશકને જો લઈએ તો એ દરમિયાનનો વસ્તી વૃદ્ધિનો 10 વર્ષનો જે આંકડો છે એ 17.64% રહેલો છે. એટલે કે વસ્તી વૃદ્ધિના દરની અંદર અગાઉ કરતાં 4% જેટલો
ઘટાડો છે નોંધાયો છે. આમ આકૃતિના આધારે આપણે કહી શકીએ સારાંશ તરીકે કે જેમ જેમ ભારતની અંદર સમયગાળો વર્ષો પસાર થતા ગયા એમ એમ વસ્તી વૃદ્ધિનો દર અથવા તો એની માત્રા છે એ ઘટતી જાય છે, જે આપણે આકૃતિની જે રેખા કે ઢાળ દર્શાવેલો છે એના આધારે સમજી શકીએ છીએ. બસ આટલા મુદ્દા વિશ્લેષણને તમે લખો અને આકૃતિ કમ્પ્લીટ દોરો એટલે તમારા ઈ વિભાગના છેલ્લા પ્રશ્નના જે 5 માર્ક છે એને તમે પૂરેપૂરો ન્યાય છે એ આપી શકશો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.